ગાઈસ અમે હવે બીજા લોકેશન ઉપર આવી ગયા છે ફરવા અને તમને બતાવો કેવું લાગે છે. આ છે રોમાપીરનું મંદિર મોડાસા. તો મોડાસા બતાવું તમને કઈ જગ્યાએ છે. જો આ અમારે ડ્રાઈવર ભાઈ છે કાકો ને અમારે હરેશભા બંકો. આ જે પેલા વહી હતા ને જે પંડિત જોઈ વર્ષો પેલા પહોંચી હતું. આ છે મંદિર. આ છે રોમાપીરનું મંદિર અને જો કેવું લાગે છે યારું. કોમેન્ટમાં જય બાબારી લખી દેજો રૂ. ગાડી આવી ગાડી. તો ગાઈસ અમે હવે આવી ગયા છે મંદિર ઉપર અને ઉપર જઈને બતાવીએ તમને કેવું લાગે છે અને જોજો બધું દર્શન પણ કરાવું તમને અમે. આ લોકેશન ઉપર આવેલું છે મંદિર અને જોઈ લો કોઈ ઉપર છે. તો ગાઈસ હવે અમે ઉપર જશે મંદિરે દર્શન કરવા માટે અને દોદો સીડીઓમાં આ રહ્યું મંદિર. હાથી રાખેલો જ છે હોય કણ. આ છે આપણે આર્મી ઓફિસર અને આ રહ્યું મંદિર વાળું લોકેશન છે. તો બતાવું તમને અંદર જઈને પણ કેવું લાગે છે. હાય ગાઈસ, તો આ છે અંદરથી મંદિરનો લુક અને આપણે રોમાપીરનું મંદિર જોઈ લો. અને આટલેથી બહુ મસ્ત પણ નજારો પણ આવે છે અને લોકેશન બતાવી દઉં કેવું લાગે છે બધું. અહીંયા થઈને નીચે દોઈ લો કેવું છે બધું. આ છે મંદિરનો આજુબાજુનો નજારો. તો ગાઈસ હવે બીજા અલગ અલગ લોકેશન ઉપર ગયા હારા તો એ બતાવું તમને. અંદર જ છે આ બધું, અંદરનો જ નજારો છે જોઈ લો. ગાડી જૂની આખો દિવસ ઉપર છે જ્યારે ટાઈમ મળે તો જો આ બધો નજારો અને અંદર બધો બાપુનો જૂનો સામાન પડ્યો છે એમનો જોઈ લો. તો તમને આ બધું લોકેશન કેવું લાગે છે જોજો અને કોમેન્ટ પણ કરી લેજો કે આ અલગ અલગ લોકેશન બતાવું છું તમને. જોઈ લો આ મંદિરના અંદરથી. ગાઈસ આ જુઓ બધું અંદરથી ઊંચું નજારો બતાવું. નીચેથી બધું આખું ગોમ શહેર કેવું લાગે છે આ બધી બજાર શહેરી. અને આ જગ્યા ઉપર છે અમે ઉપર ધાબા ઉપર. પહાડ શહેરો બહુ મોટો બધો. અને આ જુઓ આ છે મંદિર પર આવવાનો ગેટ અને આખું બજાર જ છે તોરું મોડાસાનું જુઓ.